આખો પુરુષોત્તમ માસ જતો રહ્યો. શું કરવું? આ વખતે તો સૂતક નડી ગયું. પૂજા પાઠ સ્નાન દાન પુણ્ય કંઈ જ ન કરી શક્યા. હવે તો શું, થોડા દિવસ જ બાકી રહ્યા. આમ વિચારી રહ્યા છો? ગભરાવાની બિલકુલ જરૂર નથી. આવું ન વિચારો. હજુ દિવસો બાકી છે. પુરુષોત્તમ માસના આ અંતિમ દિવસોમાં આધ્યાત્મિક ઉર્જા વધારેમાં વધારે સક્રિય હોય છે. હવે પછીના બધા જ દિવસો તમારા માટે અતિ 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 અનમોલ છે. તેથી આળસ ત્યાગો, દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગો, ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરો. વિડીયોમાં દેખાય છે તે રીતે તુલસીજીની સુકાયેલી ડાળખીને શાંતિથી તોડી રામનું નામ લેતા જઈ 11-11ની સંખ્યામાં લઈ 3 વાટ બનાવો. એક વાટ ઘરના પૂજા સ્થાનમાં વિષ્ણુ ભગવાન સમક્ષ, એક તુલસી ક્યારે અને એક ઘરના મેઇન ડોર પર પ્રગટાવો. ધ્યાન રાખજો, રવિવારે તુલસીની ડાળખીની વાટ નથી કરવાની અને રવિવારે તથા બારસના દિવસે તુલસી પૂજન કરવું વર્જિત છે. શ્રદ્ધા ભક્તિથી મનમાં સકારાત્મક વિચાર રાખી સતત વિષ્ણુ ભગવાનના નામનું સ્મરણ કરતા રહેવું અને ભગવદ્ ગીતાના 15મા અધ્યાયનું શ્રવણ કરવાથી પ્રભુ અતિ પ્રસન્ન થાય છે. પ્રભુ સોના ચાંદી હીરા માણિકથી પ્રસન્ન નથી થતા, તેટલા ભક્તની નિર્મળ ભક્તિથી પ્રસન્ન થાય છે. તેથી શ્રદ્ધાથી કરેલી થોડી ભક્તિ પણ પુરુષોત્તમ માસનું સંપૂર્ણ ફળ દેનારું થાય છે.